આદિવાસી જોહર મરગમાળ ગામ ધરમપુર તાલુકાનું, જ્યાં 13/2/2024ના દિવસે શિક્ષણ અધિકારી અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેટર દ્વારા લખીને મોકલી દેવામાં આવ્યું છે કે જે વિવાદિત શિક્ષક છે, કાયમ વિવાદો વચ્ચે ઘેરાયેલો હોય છે, તો જે અહીંયા અમારી મરગમાળ ગામની પ્રાથમિક શાળામાં જોઈતો નથી, જે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એનો નિકાલ ન આવતા સમગ્ર ગામજનો દ્વારા આજે સ્કૂલને તાળાબંધી કરી છે અને સ્કૂલના બાળકોને બહાર પંચાયત પર બેસાડવામાં આવ્યા છે. મારે શિક્ષણ વિભાગને પૂછવું છે કે શું આદિવાસી સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે એટલે તમે નિરાકરણ કરવા માટે નથી આવતા? આની જગ્યાએ જો કદાચ શહેરી સ્કૂલ હતે તો 10 જ મિનિટમાં એનું નિરાકરણ થઈ ગયું હતું, પરંતુ એ લોકોને, મને એવું લાગે છે કે આ સમાજના બાળકો ભણતરથી વંચિત રહેવા જોઈએ એવું કંઈક વિચારીને શિક્ષણ અધિકારીએ હજુ સુધી મુલાકાત પણ નથી લીધી શાળાની. અમે એક જ માંગણી કરીએ છીએ